વેલકમ બેક. રાજ્યની 7 મેડિકલ કોલેજો પર ઈડી દ્વારા દરોડાનો જે કેસ છે તેમાં કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ પૂર્ણ કરવામાં આવી. તપાસમાં મહત્વના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરાયા છે. મોબાઈલ, લેપટોપ, સર્વર, ડેટા સહિતના પુરાવા જપ્ત કરવામાં આવ્યા. એનએમસી લાંચ કાંડમાં ઈડીએ 15 રાજ્યોમાં રેડ કરી હતી. પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક, દસ્તાવેજી જે પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે તેમાં કયા કયા ડેટા છે? એનએમસી લાંચ કાર્ડની અંદર જૂન 2025માં સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે જ 2 દિવસ પહેલા ઈડીએ 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 15 રાજ્યોની અંદર આવેલી 7 મેડિકલ કોલેજ અને આ મેડિકલ કોલેજના સંચાલકો ત્યાં કેટલાક સરકારી અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતની જો વાત કરવામાં તો ગુજરાતમાં આવેલી કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટની અંદર દરોડા પાડવામાં હતા અને દરોડાની કામગીરી પૂર્ણ કરવામાં આવી, જેની અંદર કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. આ સાથે જ મોબાઈલ ફોન છે જે જપ્ત કરવામાં આવે છે, કારણ કે કેટલાક જે ટ્રાન્ઝેક્શન થયા છે સરકારી અધિકારીઓને ના છાપવા માટે, તેના માટે આ મોબાઈલની અંદર મહત્વના પુરાવા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કેટલાક જે રોકડ વ્યવહારો થયા છે તે રોકડ વ્યવહારો અંગેની પણ નોંધ છે તે દસ્તાવેજી પુરાવામાં લખેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણથી આ દસ્તાવેજી પુરાવા છે તે જપ્ત કરવામાં આવે છે અને આગામી આ જે પુરાવા છે તેનું ઈડી તેમજ સીબીઆઈ બંને વિશ્લેષણ કરીને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આભાર પ્રતિક તમામ વિગતો માટે.